રાજકોટમાં દૂષિત પાણી વિતરણનો મોટો ખુલાસો થયો છે। મેયર નેહલ શુક્લએ દૂષિત પાણીની વાતનો સ્વીકાર કર્યો। ચોમાસાને કારણે નદીઓનું પાણી એ દૂષિત થાય છે। નેહલ શુક્લ વધુમાં એવું પણ કહે છે કે જૂની પાઇપલાઇનમાં ડ્રેનેજનું પાણી ભળ્યું ગયું છે। ગેરકાયદેસર કનેક્શનના લીધે લાઇનમાં તિરાડો પડી ગઈ છે। આરએમસીની વેબસાઇટ પર દર મહિને અમારા દ્વારા ડેટા પણ અપલોડ કરવામાં આવે છે। 2025ની વાત છે અને અમે લોકોએ 28/5/2026 થી ચાર્જ લીધો છે। એટલે અમારા ચાર્જ લીધા પછીનો જે કંઈ વિષય હશે એના ઉપર કોઈ કોમેન્ટ આપવી વ્યાજબી છે। ચોમાસું આવે છે ત્યારે દૂષિત પાણી વિતરણમાં, કારણ કે નદી નાળામાં જે પાણી આવતું હોય છે, કોર્પોરેશનનું પોતાનું ફિલ્ટરેશન સેન્ટર છે, તેમ છતાં પણ આવી ફરિયાદો ઉદ્ભવતી હોય છે। આ વાસ્તવિકતા છે અને અમે આજ ટેસ્ટ કરાવી અને એનું રિપોર્ટ બહાર પાડી છે ને વોર્ડ વાઇઝ પણ ડેટા આપી છે કે કયા વોર્ડમાં ફરિયાદોનો કેટલો રિપોર્ટ ને એમાંથી કેટલી સફળ કેટલી અસફળ। એટલે આપની વાત સાચી છે, ક્યાંક ને ક્યાંક આવું નાનું મોટું પાણી વિતરણ થઈ રહ્યું છે, એની જવાબદારી અમે સ્વીકારી અને ખૂબ ઝડપથી ફરીથી પાછું સારું પાણી વિતરણ કરીએ નેક્સ્ટ ડેથી।